કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ પુણ્યવાન્ટ મોડેલ સ્કૂલના રસોડાની મુલાકાત લીધી। છોટાઉદેપુર તાલુકાના પુણ્યવાન્ટ મોડેલ સ્કૂલમાં કોંગ્રેસ પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવાએ મોડેલ સ્કૂલના રસોડાની મુલાકાત લીધી। રસોડામાં સડેલી શાકભાજી, માર્કા વિનાના મસાલાના પેકેટ મળ્યા હતા। લોટમાં જીવડા પડેલા જોવા મળતા હતા। આ શાળાના બાળકોની તબિયત લથડતા 100 થી વધુ બાળકો સારવાર હેઠળ છે। સુખરામ રાઠવાએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને આદિવાસીઓ માટે કરોડોનું ખર્ચે સારું ભોજન મળી રહે તે માટે ગ્રાન્ટો ફાળવી અને વાપરે, પરંતુ પુણ્યવાન્ટ મોડેલ સ્કૂલની અંદર રસોડામાં સડેલી શાકભાજી, માર્કા વિનાના મસાલાના પેકેટ મળ્યા, લોટમાં જીવડા પડેલા જોવા મળ્યા હતા। આ પરિસ્થિતિ સર્જાતા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પણ ચોંકી ઉઠ્યા। સરકાર શા માટે આવું કરે છે તેવા અનેક સવાલો અહીંયા ઉભા થાય છે। જ્યારે સુખરામ રાઠવાએ મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર અને પ્રયોજના વહીવટદાર અને સરકાર આ બાબતમાં ધ્યાને લઈ ભોજન બનાવનાર કોન્ટ્રાક્ટર અને સંચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। સરકારની મિલીભગતથી ચાલતું આ તંત્ર જે આદિવાસીઓના બાળકોને જમાડવામાં શાકભાજી અને અન્ય પુરવઠો આપવામાં આવે છે એનો આ જીવતો જાગતો નમૂનો છે। અમે અચાનક આ રસોડામાં આવી ચડ્યા છે, કેવું ખાવાનું બને છે એ ચેક કરવા માટે। આ બનાવ બને 2 દિવસ થયા, હજુ પણ આ પ્રકારનું શાક, આ ગલકો છે અને ગલકાનું શાક અહીંયા, અને એ સિવાય પણ આપણે દેખીએ, લાવ તો કાપી લાવ, જે આ શાકભાજી કાપેલી છે જેને સાંજે બનાવવાની છે, એ કાપેલી સાંજે શાક બનવાનું એ પણ આ સડેલું છે। સરકારનું આરોગ્ય વિભાગ શું કરે છે, ફૂડ અને ડ્રગ્સ વાળા શું કરે છે, આ મિલીભગત નહીં તો બીજું શું કહેવાય? એમણે આ જે બનાવવાના જે ઇજારદાર હોય, આ કંકુડા અરે ગીલોડા સડેલો માલ અહીંયા પડ્યો છે। હું આજે જ્યાંથી શાક આવતું હોય એનો સપ્લાયર હોય, જેની એજન્સી હોય, એની સામે તપાસ કરીને એને ટર્મિનેટ કરવા જોઈએ। અહીંયા જે સ્થાનિક પ્રયોજના વહીવટદાર છે એ વહીવટદારે આનો ચાર્જ લઈ સ્ટાફમાંથી કોઈક સારો માણસ મૂકીને સ્થાનિક કક્ષાએ અહીં ઉદયપુરમાં જોયું એટલું શાક મળે છે, આપણને લીલું તાજું શાક મળે છે, સ્થાનિક છોકરાઓ ખાય છે એવું શાક મળે છે, ત્યારે આવું વાસી શાક